અમે પહેલાં હિતેશભાઈથી શરૂઆત કરીએ છીએ, જે છોડ વિશે શું કહેવા માગે છે. ચલો આપણે હિતેશભાઈ જોડે જઈએ. આવી ગયા હિતેશભાઈ. તો હિતેશભાઈ, તમે છોડ વિશે શું કહેવા માગશો? હું એ છોડ વિશે એ માંગવા માંગુ છું કે તમારી આસપાસની કોઈ બી જમીન ખાલી હોય તો એકન ઝાડ જ ભરાઈ દો. એટલે આખો મતલબ કે આખી દુનિયા એમ રંગબેરંગી લાગે. ધરતી માતા એવો લાગે કે લીલા કલરની સાડી પહેરેલી હોય. અમે લોકો બીજા જણની જોડે જઈશું, જેનું નામ જીશા છે. તે છોડ વિશે શું કહેવા માગે છે આપણે સાંભળીએ. ચલો તો જીશા, તું છોડ વિશે શું કહેવા માંગીશ? હું છોડ વિશે એ કહેવા માંગુ છું કે જેટલા આપણે પ્લાન્ટ ટ્રી જે તમે કહો એ તમારી ભાષામાં એ જેટલા લગાડીએ એટલા આપણી માટે સારા છે. સેવ ટ્રીઝ સેવ લાઈફ. થેન્ક યુ. તો અમે લોકો હવે ત્રીજા વ્યક્તિની જોડે જઈશું. એનું નામ ચાર્મી છે. તો આપણે એનું નામ રંધારીને જોડી ના જઈશ. સારું, તો જવું તો પડે છે. એ તે ટ્રી વિશે શું કહેવા માગે છે આપણે સાંભળીએ. ચલો તો ગાઈસ, અમે લોકો બધા ફ્રેન્ડને પૂછીએ છીએ, ચાર્મીને પછી પૂછીએ છીએ. તો પહેલાં હું જ બોલી દઉં કે વૃક્ષ વિશે શું કહેવા માગો છો? તો હું હવે જવાબ આપું છું. છોડ વિશે એવું કહેવા માગું છું કે છોડ આપણાને કેવી રીતે મહત્વ છે. જેવી રીતે કે આપણાને છાંયડો આપે છે, વૃક્ષનો છાંયડો આપે છે, ફળ આપે છે, ફૂલ આપે છે. બહારના વિદેશીઓ આપણા ભારતમાં આવે છે તો તે બગીચામાં પણ રહી શકે છે. તે આપણા માટે વૃક્ષ બહુ જ મહત્વના છે. તો થેન્ક યુ. તો મેં તમને કીધું હતું કે આપણે ચાર્મીને હવે વૃક્ષ વિશે થોડું પૂછવા જઈશું. તો ચલો હવે ત્રીજા નંબરની ચાર્મી વિશે આપણે કશું પૂછવા જઈએ છીએ. તે પાણી વિશે શું કહે છે? ચલો. હું વૃક્ષ વિશે એવું કહેવા માંગુ છું કે વૃક્ષ વાવ, જીવન બચાવો. તો અમારો મોહિત છે તે છોડ આટલો નાનો છે, ભણવા પણ નથી જતો, બાલવાટિકા કરે છે, પણ એ હવે છોડ વિશે કશું કહેવા માગે છે. ચલો. અમારી દિયા છે ચોથા નંબર વાળી, જે વૃક્ષ વિશે કશું કહેવા માંગે છે. જીવન બચાવો. થેન્ક યુ. અમારી હની છે, આમ તાકો, તે છોડ વિશે કશું કહેવા માંગે છે. બોલો. વૃક્ષ વાવો અને વૃક્ષને બચાવો. તું મીડિયમ કીધું પણ બરાબર કીધું, સાચું. તો બધાએ છોડ વિશે કીધું તે સાચું કીધું છે, પણ અમારી સોસાયટીમાં બધા છોડને બચાવવાવાળા જ છે. વૃક્ષ વાવો, જીવન બચાવો, બસ આટલું. પણ બધા વૃક્ષ પણ વાવ્યા છે. હું તમને ચલો બતાવું. આ બધા છોડ મની પ્લાન્ટ છે, પ્લાન્ટ જ છે બધા. ચલો ટ્રી. તો ગાઈસ, અમારી સોસાયટીવાળાએ બધું સાચું કીધું છે. જેવી રીતે કે વૃક્ષ વાવો, જીવન બચાવો, તે સત્ય છે. વૃક્ષ વાવો.